નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ શહેર અને જિલ્લામાં શ્રદ્ધા અને ઉત્સાહભેર ઈદ ઉલ ફિત્રની ઉજવણી। ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમ બિરાદરોએ ઈદની મુબારકબાદી પાઠવી। 1000 થી વધુ વાર નર્મદા પરિક્રમા કરી ચૂકનાર નર્મદા પુત્ર સાવરિયા મહારાજ પરિક્રમા દરમિયાન રોજના 29 નર્મદા સ્નાન કરે છે। રોજના 29 સ્નાન કરી એક મહિનામાં 850 થી વધુ વાર નર્મદા સ્નાન કરવાનો અનોખો વિક્રમ પણ સાવરિયા મહારાજ ધરાવે છે। મોટર માર્ગે, પગપાળા અને બોટ માર્ગે પોતાની સાથે 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓને પરિક્રમા કરાવી ચૂક્યા છે। ભરૂચના જિલ્લામાં જેલમાં કુખ્યાત બુટલેગર અને પોલીસ જાસૂસી કાંડના આરોપી નયન કાસ્ત ઉર્ફે બોબડા પર જેલમાં બંધ 7 આરોપીઓનો હુમલો। બપોરે જેલ બંધ ખોલવાની કાર્યવાહી સમયે હુમલાની ઘટના, જેલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। બી ડિવિઝન પોલીસ મથકે 7 હુમલાખોરો સામે ફરિયાદ નોંધાઈ। અંતરિમ એક્સપ્રેસ હોટેલના મેનેજર વિરુદ્ધ પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરવા બદલ ગુનો દાખલ। ગરુડેશ્વર તાલુકાના અશક્ત અને દિવ્યાંગ નાગરિકોને મતદાન કરવામાં સરળતા રહે માટે પિંક ઓટોની ફાળવણી કરવામાં આવશે। ભરૂચમાં શહેરમાં વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરી હતી। આ અવસરે લોકો એકબીજાને ખુશીથી ગળે લગાવીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। ભરૂચ શહેર અને જિલ્લામાં બુધવારની સાંજના ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી ગઈ હતી। લોકોએ ચાંદના દીદાર કરીને એકબીજાને ચાંદ મુબારક પાઠવી હતી। જેના બીજા દિવસે ગુરુવારના રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી। ઈદના દિવસે નાના મોટા અને વડીલ લોકો નવા કપડાં પહેરીને મસ્જિદમાં જઈને ઈદની નમાઝ અદા કરી અલ્લાહ તાલાને પાસે શાંતિ અને સુખની દુઆઓ કરી હતી। ભરૂચ જિલ્લામાં આવેલ શહેરી અને ગ્રામ્ય વિસ્તારની વિવિધ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। તો ભરૂચ શહેરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરી હતી। وقال الذين كفروا لا تسمعوا لهذا القرآن والغوا فيه لعلكم تغلبون الله أكبر الله أكبر अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं हाफिज़ अबरार हुसैन नातिक हुसैन सुजनी वाला, भरूच ईदगाह सेक्रेटरी, भरूच शहर ख़तीब। भरूच ईदगाह वक़फ़ की जानिब से उसके सदर जनाब लाल भाई शेख और उसके मेंबरान यूसुफ भाई वैद, जनाब फ़हीम भाई, सैयद ज़ैनुद्दीन साहब और दिगर जितने भी हमारे मेंबरान हैं, उन तमाम की जानिब से भरूच कलेक्टर साहब, भरूच DSP, DYSP साहब और तमाम ए डिवीज़न, बी डिवीज़न, सी डिवीज़न, इनके तमाम SP साहब को और जितने भी तालुका पंचायत पालिका प्रमुख, इन तमाम सदर को और मेंबरान को और अफसरान को भरूच ईदगाह वक़फ़ की जानिब से बहुत बहुत ईद की मुबारकबाद दे रहा हूँ। और भरूच की आवाम को दिल की गहराइयों से ईदगाह वक़फ़ की जानिब से बहुत बहुत ईद की मुबारकबाद पेश कर रहे हैं और यही दुआ कर रहे हैं आज के इस मुक़द्दस दिन में कि अल्लाह तबारक व तआला हमारे मुल्क हिंदुस्तान को तरक्की अता फ़रमाए, अमन अमान का माहौल रखे, हमारे शोबे गुजरात को और तरक्की अता फ़रमाए, हमारे शहर भरूच को और तरक्की अता फ़रमाए और हमारे ईदगाह वक़फ़ बोर्ड को, हमारे ईदगाह ट्रस्ट को और मजबूत बनाए और उसे इससे अच्छे से अच्छा काम करने की सलाहियत अता फ़रमाए। इसी दुआओं के साथ इजाज़त तलब हूँ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે લગાવી ઈદ મુબારકબાદી પાઠવી હતી। આજના પર્વને ઈદ ઉલ ફિત્ર અથવા મીઠી ઈદ પણ કહેવામાં આવે છે। આજના દિવસે જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો।
चांद में अब नजर आई है रोशनी, एक खुशी की खबर लाई है रोशनी, रोशनी में बस एक उम्मीद है, ये रूहानी समा काबिले दीद है, दुआओं में मांगी थी जो रोशनी, दुआओं में मांगी थी जो रोशनी, है नाज़िल हुई आज वो रोशनी, मुबारक ईद है, मुबारक ईद है, रहमतों से भरी मुबारक ईद है, मुबारक ईद है, मुबारक ईद है, रहमतों से भरी मुबारक ईद है। આજે ભરૂચના ઈદગાહ ખાતે તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ આપવા માટે આવ્યા છે, મુબારકબાદ દેવા માટે આવ્યા છે। સાથે સાથે આપણા પૂરા દેશમાં ભાઈચારો જળવાઈ રહે અને પૂરા દેશના મુસ્લિમ બિરાદરો, હિન્દુ ભાઈઓ તમામ લોકો એકતા અને સાથે રહીને આવનાર દિવસમાં ભવિષ્યનું ઘડતર થાય, દેશનો વિકાસ થાય અને રાષ્ટ્રીય એકતા જળવાઈ રહે, એ જ ઉદ્દેશ સાથે આજે મોટી સંખ્યામાં અમે અહીં ઉપસ્થિત થયા છે અને મુસ્લિમ બિરાદરોને અમે ઈદની શુભકામના, ઈદની મુબારક બધાને પાઠવેલ છે। જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી એકમાત્ર નર્મદા નદી એવી છે જેની પરિક્રમા થાય છે। ગુજરાતમાં એકમાત્ર ઉત્તર વાહિની નર્મદા વહે છે। હાલ નર્મદા જિલ્લાના માંગરોળ નર્મદા તટેથી પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે, જેમાં 1000 થી વધુ વાર નર્મદા પરિક્રમા કરી ચૂકનાર અને રોજના 29 વાર નર્મદા પરિક્રમા નર્મદા સ્નાન કરી સૌથી વધુ વાર નર્મદા સ્નાન કરનાર નર્મદા પુત્ર સાવરિયા મહારાજના નામે આજે પણ સૌથી વધુ નર્મદા સ્નાન કરાવવાનો અનોખો વિક્રમ છે। ચૈત્ર માસમાં નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે। ગુજરાતમાં એકમાત્ર ઉત્તર વાહિની નર્મદા વહે છે। હાલ નર્મદા જિલ્લાના માંગરોળ નર્મદા તટેથી પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો આરંભ થયો છે। આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કિલોમીટર પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે, જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવી એકમાત્ર ઉત્તર વાહિની ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આવેલી છે। હાલ ચૈત્ર માસમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં સાધુ, સંતો, મહંતો, ભક્તો, શ્રદ્ધાળુઓ, પરિક્રમાવાસીઓ માત્ર એક દિવસીય 21 કિલોમીટરની પંચકોશી ઉત્તર વાહિનીની પરિક્રમા કરી રહ્યા છે। સૌથી વધુ વાર મોટર માર્ગે પગપાળા અને ઉત્તર વાહિની નર્મદાની અનેકવાર પરિક્રમા કરી ચૂકનાર નર્મદા પુત્ર સાવરિયા મહારાજની આગેવાની હેઠળ અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોને નર્મદા પરિક્રમા કરાવી ચૂક્યા છે, જે પણ એક નવો વિક્રમ છે। સાવરિયા મહારાજના જણાવ્યા અનુસાર નર્મદાની પરિક્રમા રાજા બલિરાજના વખતથી થતી હતી, જે આજે પણ પરંપરાગત ચાલે છે। ગુજરાતમાં એકમાત્ર ઉત્તર વાહિની આવેલી છે, જ્યારે મધ્યપ્રદેશમાં 9 ઉત્તર વાહિની આવેલી છે। નાંદોદ તાલુકાના માંગરોળ, રામપુરા, ગુવાર, તિલકવાડા સુધી વિસ્તરેલી 21 કિલોમીટરની પરિક્રમા નાવડી માર્ગે તેમજ પગપાળા પરિક્રમા કરે છે। એમ કહેવાય છે કે નર્મદામાં અસ્થિઓ પધરાવવાથી અસ્થિ શિવલિંગ બની જાય છે।
દરેક મનુષ્યનું એકવાર નર્મદા પરિક્રમાનું સ્વપ્ન અવશ્ય હોવાથી હાલ ચૈત્ર માસમાં હજારોની સંખ્યામાં ભક્તો નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. અહીં નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તો નર્મદા સ્નાન કરી દીવડા તરાવી નર્મદા પૂજન કરી નર્મદા અષ્ટકમના પાઠ કરી પરિક્રમાનો પ્રારંભ કરે છે. નર્મદાજીમાં સ્નાન ઉત્તરભાઈ વખતે 29 સ્નાન કરું છું અને દરરોજ નિયમિત 9 સ્નાન મારા નર્મદામાં થાય છે. પછી જ હું ગ્રહણ કરું છું ભોજન. અને નર્મદાજીના ઘણા આદેશો છે, તે બધા આદેશો પૂરા મારા કરવાના છે. અને નર્મદાજીની અંદર આપણે ઉત્તરભાઈનીમાં 68 લાખ શિવલિંગ છે. આપણે ત્યાં આપણા ઉત્તરભાઈની પરિક્રમામાં બધા મળીને 68 લાખ શિવલિંગ છે. અને ઘણા લોકોને મેં એવો આદેશ આપ્યો છે કે આપણે નાવડીની વાર હોય કે આપણે બેસવા થાય તો નર્મદામાં બેસી ડૂબકી મારી અને શિવને સ્નાન કરાવવાનું. જે પથ્થર છે એ શિવલિંગ જ છે. નર્મદામાં જીતને કંકરિત નહીં શંકર. તો બધા એ સ્નાન કરે છે. આજે ઘણું બધું પરિવર્તન આવી ગયું છે. અને ઘણા લોકો સાહેબ એટલા યુવકો છે એક દિવસમાં 4 પરિક્રમા કરે છે. વહેલા 2 વાગે નીકળી જાય છે, એ 7 વાગે પૂરી કરે, 1 કલાક આરામ કરે, પાછા નીકળે 2 વાગે, પાછા નીકળે, પાછા 5:30 પૂરી કરી નાખે, વળી પાછા નીકળે 10 વાગે પૂરી કરે. એવા ઘણા પણ છે કે 4 વખત પરિક્રમા કરે. આખા મહિનામાં એવાય ઘણા છે કે 15 દિવસ કરે. તે બધું નર્મદાજીના આદેશ થાય છે. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS school also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. ગુજરાત પોલીસ જાસૂસી કાંડના આરોપી અને ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા પર જેલમાં રહેલા 7 આરોપીઓએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ઇન્ચાર્જ જેલર છત્રસિંહ વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ભરૂચ સબ જેલને ડ્રગ્સ, રેપ, આંતરરાજ્ય એટીએમ અને સોપારી કિલિંગ ગેંગના આરોપીઓએ બાનમાં લીધી હતી. જેલબંધી ખોલવાની કાર્યવાહી દરમિયાન બેરેક 4 અને 8માં રહેલા 7 આરોપીઓએ તેઓની કોઈ અંગત અદાવત કે અન્ય કારણોસર બેરેક નંબર 1માં રહેલા નયન કાયસ્થ ઉર્ફે બોબડા પર હુમલો કર્યો હતો, જેના પગલે જેલમાં અન્ય કેદીઓ સાથે જેલ તંત્રમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. બેરેક નંબર 1માં રહેલા અન્ય 2 કેદીઓએ નયન બોબડાને માર મારતા અન્ય 7 કેદીઓથી બચાવ્યો હતો. બેરેકથી મારથી બચવા નયન દોડતો સબજેલના મુખ્ય ગેટ સુધી પહોંચી ગયો હતો. બંને ઇન્ચાર્જ જેલર સ્ટાફની મદદથી હુમલાખોર 7 કેદીઓ સહિત અન્ય કેદીઓને તેમની બેરેકમાં મોકલી સ્થિતિ થાળે પાડી હતી. હુમલાખોર 7 કેદીઓએ પોતાને પણ નાની મોટી જાતે ઈજા પહોંચાડી સમગ્ર ઘટનાને અલગ રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. બુટલેગર નયન બોબડા પર હુમલો ધંધાની અદાવતે કે બીજા કયા કારણસર કરાયો તે તપાસનો વિષય બન્યો છે.
ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે કાવી ફાર્મ હાઉસના રેપ અને એમડી ડ્રગ્સ ઇન્જેક્શનના આરોપીઓ એવા કાચા કામના કેદીઓ યાસીન ખાલિદ ચોક, નઈમ ઇસ્માઇલ મુસા પટેલ, ઇસ્માઇલ અલી હુસેન મલિક 10 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલ હિસ્ટ્રી શીટર અને નિવૃત્ત પોલીસ પુત્ર ઇમરાન શોકત ખિલજી, સલમાન મુસ્તાક પટેલ તેમજ આંતરરાજ્ય એટીએમ તોડતી મેવાતી અને સોપારી કિલિંગ ગેંગના અમીર શાબિર નથ્થુ ખાન સાથે આમિન અલ્તાફ પટેલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ. આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે. આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે. ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા, નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ. ભરૂચ એસઓજી અંતરિમ એક્સપ્રેસ હોટલના મેનેજર વિરુદ્ધ પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરવા બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમએચ વાઢેરે સ્ટાફ સાથે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોટેલ ગેસ્ટ હાઉસ ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન હોટેલ ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ના કરતી હોય તેવી અંતરિમ એક્સપ્રેસ હોટલની તપાસ કરતા રજિસ્ટરમાં તારીખ 1/1/2024 થી 10/4/2024 સુધીની કુલ 441 મુસાફરોની એન્ટ્રી ચેક કરવામાં આવેલ હતી. જે પૈકી પથિક સોફ્ટવેરમાં ચેક કરતા એક પણ એન્ટ્રી ન કરેલ હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરેલ હોય હોટેલના મેનેજર સંજયભાઈ ડાહ્યાભાઈ સોલંકી રહેવાસી ઋષિનગર સોસાયટી ભરૂચ વિરુદ્ધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જીપી એક્ટ કલમ 131 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ભવિષ્યમાં પણ આવી કામગીરી કરવા ભરૂચ એસઓજી પોલીસ કાર્યરત રહેશે તેમ જણાવ્યું છે.
ગણાતા ગરુડેશ્વર તાલુકાના અશક્ત અને દિવ્યાંગ નાગરિકોને મતદાન કરવામાં સરળતા રહે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નર્સ ઓથોરિટી દ્વારા પિંક ઓટો ઉપરાંત વ્હીલચેરની ફાળવણી કરવામાં આવશે. આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સાથે મળી સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં મહિલાઓ દ્વારા પિંક ઓટોનું સંચાલન કરવામાં આવે છે. આ ઓટો ઇલેક્ટ્રિક છે અને પર્યાવરણીય હિતૈષી છે. આ ઉપરાંત અહીં આવતા અશક્ત પ્રવાસીઓ માટે વ્હીલચેર વસાવવામાં આવે છે. પ્રવાસીઓની મહત્તમ જરૂરિયાતને ધ્યાને રાખી બાકીની વ્હીલચેર નાંદોદ પ્રાંત કચેરીની ચૂંટણી પૂરતા દિવસો માટે આપવામાં આવશે, પછી પરત મેળવી લેવામાં આવશે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન પ્રાધિકરણ દ્વારા પિંક ઓટો મતદાન દિવસ માટે ફાળવવામાં આવશે. આ પિંક ઓટો ડ્રાઈવર સાથે ગરુડેશ્વર તાલુકાના ગામોમાં જઈ અશક્ત દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી પરિવહનની સુવિધા પૂરી પાડશે. આમ જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન પ્રાધિકરણ દ્વારા શારીરિક અસક્ષમતાને કારણે મતદાનથી વંચિત રહી ના જાય એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગરના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ તરફથી અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયા વતી પ્રાંત અધિકારી રાજપીપળા ડોક્ટર કિશનદાસ ગઢવીએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્ર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીનું વહીવટીતંત્ર વચ્ચે જે દિવ્યાંગ મતદારો અને જે સિનિયર સિટીઝન છે એમને મતદાનના દિવસે મતદાન મથક પર લઈ જવા માટે એક સુવિધા આપવાના શુભાશયથી આ એક MOU કરવામાં આવેલ છે. અત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી ઉદિત અગ્રવાલ સાહેબ જે એસેસિબિલિટીના ઓબ્ઝર્વર પણ છે અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી શ્રીમતી શ્વેતા તેવટિયા મેડમના માર્ગદર્શન હેઠળ આ MOU કરવામાં આવેલા છે. આ ઉદ્દેશ જે છે એ ચૂંટણીના દિવસે ખાસ કરીને જે દિવ્યાંગ મતદારો છે અને જે સિનિયર સિટીઝન જે મતદારો છે એમને મતદાન મથક પર જવા માટે કોઈ અગવડ ના પડે અને મતદાનથી કોઈ પણ મતદાર વંચિત ન થાય અને વધુ મોટા પ્રમાણમાં જે છે એ મતદાન થાય એ માટેના જે વહીવટીતંત્રના પ્રયાસો છે એ આનો ઉદ્દેશ છે. આપનું નામ અને હોદ્દો? હું ગોપાલ બામણિયા છું, એડિશનલ કલેક્ટર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. ભરૂચ લોકસભા બેઠકની 7મી મેના રોજ થનારી ચૂંટણી માટે શુક્રવારના રોજથી જાહેરનામું બહાર પાડવામાં આવશે અને જાહેરનામું બહાર પડતાની સાથે ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થઈ જશે. તે સાથે જ ખરા અર્થમાં હવે ચૂંટણીનો ધમધમાટ વર્તાવા લાગશે. કાફલામાં પણ માત્ર 3 જ વાહન રાખી શકાશે. ભરૂચ લોકસભા બેઠકની 7મી મેના રોજ થનારી ચૂંટણી માટે શુક્રવારના રોજથી જાહેરનામું બહાર પાડવામાં આવશે અને જાહેરનામું બહાર પાડતાની સાથે ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થઈ જશે. તે સાથે જ ખરા અર્થમાં હવે ચૂંટણીનો ધમધમાટ વર્તવા લાગશે. ભરૂચ સહિત ગુજરાતમાં 3જા તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે, જે માટે અત્યાર સુધી ભાજપમાંથી વર્તમાન સાંસદ મનસુખભાઈ વસાવા, આપ અને કોંગ્રેસના ગઠબંધન તરફથી આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તો ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પોતાના પુત્ર દિલીપ વસાવાને ભારત
આદિવાસી પાર્ટીમાંથી ચૂંટણી જંગમાં ઉતાર્યો છે, જેઓ બેઠકો સહિત ડોર ટુ ડોર પ્રચારમાં સક્રિય થયા છે, પણ હજુ ઉમેદવારી ફોર્મ ભરવાના બાકી હોવાથી જાહેર પ્રચારનો માહોલ જામ્યો નથી. હવે આવતીકાલ શુક્રવારથી ચૂંટણી જાહેરનામું બહાર પાડતા ચૂંટણીનો ધમધમાટ વર્તાશે, જે માટે તારીખ 12મી એપ્રિલના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. તે સાથે ઉમેદવારી પત્રકો લેવાનો અને ભરવાનો પ્રારંભ થશે, જે આવતા શુક્રવાર તારીખ 19મી એપ્રિલ પ્રારંભ થશે, જે આવતા શુક્રવાર 19મી એપ્રિલ સુધી ભરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 20મી એપ્રિલના રોજ થશે અને 22મી એપ્રિલ સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે, જે બાદ ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. 7મી મેના રોજ મતદાન યોજાશે અને 4 જૂનના રોજ મતગણતરી યોજાશે. લોકસભા ચૂંટણી માટે વહીવટીતંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે, જે માટે જરૂરી પ્રતિબંધોના જાહેરનામા પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા છે, જેમાં ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી દરમિયાન કેટલાક પ્રતિબંધાત્મક આદેશ કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારીની કચેરીના 100 મીટર પરિઘ વિસ્તારમાં ઉમેદવાર કે ઉમેદવારી પત્ર રજૂ કરનાર સહિત વધુમાં વધુ 3 વ્યક્તિઓ સાથે તેઓ તેમની ટીમ સાથે આવતા કાફલાના વાહનોમાં વધુમાં વધુ 3 વાહનો પ્રવેશ કરી શકશે. ઉમેદવારો હજારો ટેકેદારોની સાથે ઉમેદવારી કરવા માટે આવતા હોય છે, જેના કારણે ટ્રાફિક જામ સહિતની અનેક સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે. ત્યારે આદેશના પાલન કરાવવા માટે પોલીસ વિભાગ પણ વિશેષ રૂપે તૈયાર રહે તે આવશ્યક છે. નસવાડી પોલીસે મોટરસાયકલ પર દારૂની હેરાફેરી ઝડપી 45,000થી વધુના દારૂ સહિત 85,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. છોટાઉદેપુર ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી તથા સેવનની પ્રવૃત્તિ અંકુશમાં લાવવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જેના અનુસંધાને બોડેલી મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ, એસબી વસાવા, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલીએ ઉપરી અધિકારીઓની સૂચનાઓ મુજબ અસરકારક કામગીરી કરવા સૂચના માર્ગદર્શન આપી મોનિટરિંગ રાખવામાં આવેલ, જે અંગે નસવાડી પીએસઆઈ ડીએચ વાઘેલા પોલીસ પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે સ્ટાફ સાથે ખેંદા ગામે રોડ ઉપર હોન્ડા કંપનીની સિલ્વર કલરની સાઇન મોટરસાયકલ રજિસ્ટર નંબર GJ34L 9087ની ઉપર ગેરકાયદેસર રીતે થતી ઇંગ્લિશ દારૂની હેરાફેરીમાં ઇંગ્લિશ દારૂની પ્લાસ્ટિકના હોલ તથા ટીન બિયરની કુલ બોટલો નંગ 312 કિંમત ₹45,420નો જથ્થો પકડી પાડેલ, પણ આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસે દારૂ તેમજ મોટરસાયકલ સહિત 85,240નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચની નારાયણ રેસિડેન્સી સોસાયટીમાંથી કિસમને કિંમત ₹33,319ના દારૂ સાથે ભરૂચ શહેર ડિવિઝન પોલીસે ઝડપી પાડી 2 આરોપીઓને અટકાયત કરી હતી, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈને સંયુક્ત બાતમી મળેલ કે કુલદીપ કાલિદાસ સિદ્ધિવાલા રહેવાસી નારાયણ રેસિડેન્સી ભરૂચનાનો ગેલ ટાઉનશીપની સામે રોડ ઉપર વિદેશી દારૂનું વેચાણ કરે છે. આ બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ શ્રવણ ચોકડી થઈ પોલીસ ટીમ ગેલ ટાઉનશીપ ખાતેના રોડ ઉપર આવતા ગેલ ટાઉનશીપના ગેટની સામે આગળ રોડ ઉપર એક થેલી લઈને 2 ઈસમ ઉભેલ હતો. તેની પાસેની એક કાળા કલરની થેલીમાં જોતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 3 બોટલ મળી આવેલ તથા કુલદીપના ઘરે ચેક કરતા ઘરમાંથી એક બેગમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી બોટલ નંગ 8 મળી આવતા 11 બોટલ મળી આવેલ, જેની કિંમત 33,319ની મળી આવેલ, જેનો કબજે કરી કુલદીપભાઈ સિંધીવાલા તેમજ રૂપેશભાઈ સંખેતની અટકાયત કરી દારૂ આપનાર સુરતના નવીનભાઈ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નેત્રંગ ડેડિયાપાડા રોડ ઉપર આવેલ અરેઠી પ્રાથમિક શાળામાં રાત્રિના અંધકારના કારણોસર શોર્ટ સર્કિટ થવાથી એકાએક આગ લાગતા આચાર્યની ઓફિસમાં આવેલ કોમ્પ્યુટર, સ્ટેશનરી અને મહત્વના કાગળપત્રી સહિત જરૂરી સાધન સામગ્રી બળીને ખાખ થઈ હતી. બનાવની જાણ સ્થાનિક રહીશોને થતાં તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા, પરંતુ આગની ઝપેટના કારણે ભારે નુકસાન થયાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અરેઠી પ્રાથમિક શાળામાં રાત્રિના અંધકારના સમયે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. દિવસ દરમિયાન ચાલે શાળાના સમયે આગ લાગવાની ઘટના બનતા મોટી જાનહાનિ અને દુર્ઘટના સર્જાવાની શક્યતાઓ ઉદ્ભવી શકતે. કોઈ જાનહાનિ નહીં થતાં સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મુસ્લિમ સમુદાયના પવિત્ર ગણાતા રમજાન માસની પૂર્ણાહુતિ સ્વરૂપે ઈદ ઉલ ફિત્રની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવે છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામ ખાતે પણ ઈદની ઉજવણી કરાઈ હતી. નબીપુર ઈદગાહ ખાતે વિશાળ જનમેદનીએ ઈદની નમાઝ અદા કરી હતી. ત્યારબાદ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કોમી એકતા અને ભાઈચારાના દ્રશ્યો સામે આવ્યા હતા. આ પ્રસંગે નબીપુર પોલીસે શાંતિ ભંગ ના થાય તે હેતુસર પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો. ગામના સૌ અબાલ, વૃદ્ધો, યુવાનો અને બાળકોએ એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી. और बेहतरीन किस्म की चीजें हासिल करने में आज के दिन को अगर समझते हो कि अगर ये चीजें हमें मयसर न हुई, अगर तुम्हें अपने रसूल से सच्ची मोहब्बत है, सच्चा लगाव है और अगर दामन ईमान में હાંસોલ પંથકમાં ઈદની નમાઝ અદા કરી આવી શાંતિભર્યા કોમી એકતા સભર માહોલમાં ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઈદનો તહેવાર મુસ્લિમ ધર્મનો વિશેષ અને મહત્વનો તહેવાર માનવામાં આવે છે. આખો રમજાન મહિનો બાળકોથી લઈને મહિલાઓ, વૃદ્ધો અને સર્વ મુસ્લિમ બિરાદરો રોજા રાખી અલ્લાહની બંદગી અને ઇબાદત કરે છે અને એકબીજાની નફરત અને દ્વેષ ભૂલી પરસ્પર પ્રેમ વધારવાનો સંદેશ આપે છે અને તેમની દુવિધા દૂર કરે છે. આજના ઈદના તહેવારના આ પ્રસંગે હાંસોડ ખાતે આવેલ દારુલ ઉલમ ઈદગાહ ખાતે છોટુ બાવાની દરગાહ પર મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરી એકબીજાને ગળે લગાવી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. અલ્લાહ ઈદના તહેવારની મોસમ વચ્ચે એકબીજા પ્રત્યે પ્રેમ અને એકતાના બંધને મજબૂત બનાવે તેવી દુઆ કરવામાં આવી હતી અને શાંતિપ્રિય વાતાવરણમાં ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી હાંસોડ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જંબુસર શહેરમાં ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ઈદગાહ તેમજ મસ્જિદોમાં નમાઝ અદા કરવામાં આવી હતી. શહેર અને દેશમાં એકતા અને ભાઈચારો બની રહે, સૌ નિરોગી રહે, પ્રગતિ કરે તેવી દુઆ કરી એકમેકને શુભેચ્છાઓ પાઠવી હતી. જંબુસર પંથકમાં રમજાન ઈદ પર્વની પરંપરાગત ઉત્સાહ અને શાંતિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. દરેક મસ્જિદો, ઈદગાહમાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી. જંબુસર શહેર અને તાલુકામાં અમન, શાંતિ, ભાઈચારો બની રહે, સૌ નિરોગી રહે, પ્રગતિ કરે તેવી દુઆઓ કરવામાં આવી હતી અને એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી તથા ધાર્મિક વડાઓ, મૌલવીઓ દ્વારા ખાસ તકરીર દ્વારા તમામ સમાજ માટે દુઆઓ ગુજારવામાં આવી હતી. આ સહિત જંબુસર, મગણાદી, ભાગોળ, ટોપેક્સ ટ્રેડર્સ પાસે રઝાએ મુસ્તફા યંગ કમિટી દ્વારા ઈદ મિલન સમારંભનું આયોજન પ્રમુખ આરિફ મલિક સહિત કમિટીના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ, જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસભાઈ મકવાણા, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, બીજેપી તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, નગરપાલિકા સદસ્ય સહિત ઉપસ્થિત રહ્યા હતા અને કમિટી મેમ્બરો દ્વારા એકબીજાને ગળે મળી મોં મીઠું કરાવી એકબીજાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે અનીશભાઈ વકીલ, શાકિરભાઈ મલિક, ઇમ્તિયાઝભાઈ હુસેન, સૈયદ અનવર બાપુ સહિત ગામ અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. आज के इस ईद उल फित्र के मुबारक दिन में दुआ है अल्लाह रब्बुल इज्जत से कि रमज़ान शरीफ में हम लोगों ने जो भी इबादतें की अल्लाह ताला उस इबादतों को, रोज़े, नमाज़ों को अल्लाह ताला कबूल करे और इस देश में एकता, शांति, अमन बनाए रखे, ऐसी मेरी निक दुआ है और तमाम लोगों को मैं दिल से ईद मुबारक पेश करता हूँ. આજે જંબુસર ખાતે રજાએ મુસ્તફા કમિટી દ્વારા અમને આમંત્રણ મળ્યું. અમે તમામ આગેવાનો, અમારા પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ, અહીંના પ્રમુખશ્રી, તમામ લોકો એમની વચ્ચે આવ્યા છે. એમને અમે ઈદની મુબારક બધાને પાઠવી છે. સાથે સાથે પૂરા દેશમાં, પૂરા ગુજરાતમાં ભાઈચારાનો માહોલ બની રહે એ જ પ્રાર્થના કરીએ છીએ, એ જ દુઆઓ કરીએ છીએ અને આવી જ રીતના તમામ સંપ્રદાય, તમામ લોકોનો દેશમાં ભાઈચારો જળવાઈ રહે એ શુભકામનાઓ સાથે અમે આજે અહીં સૌને મળ્યા છે અને સૌને અમે મુબારકબાદ આજે આપી છે. બધાને ઈદ મુબારક. ભરૂચના પિકનિક પોઈન્ટ માતરિયા તળાવ ખાતે સર્પે દેખા દીધા જીવદયા પ્રેમીઓ દ્વારા ઝડપી લઈ સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી.
ભરૂચના લિંક રોડ પર આવેલ પિકનિક પોઈન્ટ માતરિયા તળાવના બાગમાં સવારના સમયે સાપ નજરે પડ્યો હતો, જેના પગલે ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો, જેની જાણ જીવદયા પ્રેમીઓની સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેનભાઈ શાહને ફોનથી કરવામાં આવી હતી. કોલ આવતા જ હિરેનભાઈ શાહ અને રમેશભાઈ દવે તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને સાપનું રેસ્ક્યુ કરી તેને અનુકૂળ વાતાવરણમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. અર્પણ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા માતરિયા તળાવ લિંક રોડ ઉપર કડવા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ફાઉન્ડેશનના સ્થાપક બીનાબેન શાહ, પ્રમુખ કિન્નરી શાહ અને સેક્રેટરી રોશની શાહે હાજરી આપી હતી. પ્રોજેક્ટમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી લોકોને કડવા લીમડાના અમૃત રસનું વિતરણ કર્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર અને જિલ્લામાં શ્રદ્ધા અને ઉત્સાહભેર ઈદ ઉલ ફિત્રની ઉજવણી. ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમ બિરાદરોએ ઈદની મુબારકબાદી પાઠવી. 1000થી વધુ વાર નર્મદા પરિક્રમા કરી ચૂકનાર નર્મદા પુત્ર સાવરિયા મહારાજ પરિક્રમા દરમિયાન રોજના 29 નર્મદા સ્નાન કરે છે. રોજના 29 સ્નાન કરી એક મહિનામાં 850થી વધુ વાર નર્મદા સ્નાન કરવાનો અનોખો વિક્રમ પણ સાવરિયા મહારાજ ધરાવે છે. મોટર માર્ગે, પગપાળા અને બોટ માર્ગે પોતાની સાથે 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓને પરિક્રમા કરાવી ચૂક્યા છે. ભરૂચના જિલ્લામાં જેલમાં કુખ્યાત બુટલેગર અને પોલીસ જાસૂસી કાંડના આરોપી નયન કાસ્ત ઉર્ફે બોબડા પર જેલમાં બંધ 7 આરોપીઓનો હુમલો. બપોરે જેલ બંધ ખોલવાની કાર્યવાહી સમયે હુમલાની ઘટના. જેલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. બી ડિવિઝન પોલીસ મથકે 7 હુમલાખોરો સામે ફરિયાદ નોંધાઈ. અંતરિમ એક્સપ્રેસ હોટેલના મેનેજર વિરુદ્ધ પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરવા બદલ ગુનો દાખલ. ગરુડેશ્વર તાલુકાના અશક્ત અને દિવ્યાંગ નાગરિકોને મતદાન કરવામાં સરળતા રહે માટે પિંક ઓટોની ફાળવણી કરવામાં આવશે. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.